Hello everyone, welcome to the UTC channel. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ MCQ સિરીઝના સેકન્ડ પાર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય તો તેવા વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આ એક્ઝામને રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તેમની માહિતી તમને મળતી રહે. અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને પ્રિપેરેશન કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે UTC એપ્લિકેશન પર ઉજ્જવલ બેચ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમની અંદર તમને ન્યૂલી રેકોર્ડેડ કોર્સ જોવા મળશે. આ કોર્સની કિંમત માત્ર 2,999 રૂપિયા છે. અને જો તમને કોઈ વધુ માહિતી જાણવી હોય તો તેમના માટે અમારો મોબાઈલ નંબર 6354999091 પર અમને કોલ કરી શકો છો. અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી છે. તો હવે આપણે MCQ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું વિથ MCQ નંબર 1. તો MCQ નંબર 1 શું કહે છે? ફ્લુઇડ ઇઝ અ સબસ્ટન્સ ધેટ. ફ્લુઇડ જે છે એ ફ્લુઇડને આપણે એક સબસ્ટન્સ તરીકે કન્સિડર કરવાનું છે. તો તેમના માટે તમને કીધા છે કે આ નીચે 4 ઓપ્શન્સ છે, તો એ 4 ઓપ્શન્સમાંથી કયું ઓપ્શન તેમના માટે સાચું હશે. ઓકે, ચલો સૌથી પહેલું ઓપ્શન જોઈએ. શું લખે છે? કેન નોટ બી સબ્જેક્ટેડ ટુ શિયર ફોર્સ. નહીં, જેટલા પણ ફ્લુઇડ છે એ ફ્લુઇડની અંદર શિયર ફોર્સ જે છે તે શિયર ફોર્સ આપણે સબ્જેક્ટ એટલે કે એક્ટ કરાવી શકીએ છીએ. બરાબર, એટલે ફર્સ્ટ ઓપ્શન જે છે, ફર્સ્ટ ઓપ્શન આપણું રોંગ છે. સેકન્ડ, ઓલવેઝ એક્સપાન્ડ until it fills any container has the same shear stress at the point. આ પોઈન્ટ પર ખોટું છે. કેમ? કારણ કે અહીંયા એવું લખ્યું છે કે it fills any container has the same shear stress at the point. એક જ પોઈન્ટ ઉપર તમને સેમ shear stress જોવા મળશે એવું કહેવા માંગે છે. એટલે આ બંને ઓપ્શન જે છે તે આપણા કેવા રહેશે? ખોટા. જોઈએ થર્ડ ઓપ્શન. થર્ડ ઓપ્શન શું કહે છે? રિગાર્ડલેસ ઓફ ઇટ્સ મોશન. જરૂરી નથી કે તેની પાસે મોશન હોય તો જ આપણે તેને સબસ્ટન્સ કહીશું. બરાબર, એટલે 3 ઓપ્શન જે છે, 3 ઓપ્શન્સ આપણા ખોટા છે. એનો મતલબ કે રાઈટ આન્સર શું થશે? આપણો ઓપ્શન ડી. પણ પહેલા જોઈ લઈએ કે ઓપ્શન ડી શું કહેવા માંગે છે. બરાબર, ઓપ્શન ડી શું કહે છે? કેન નોટ રિમેન એટ રેસ્ટ અંડર એક્શન ઓફ એની શિયર ફોર્સ. આ વાત સાચી છે કે જ્યારે પણ કોઈ પણ શિયર ફોર્સ એક્ટ થતું હશે તો ત્યારે તે રેસ્ટ કન્ડિશનમાં નહીં રહી શકે. ઓબ્વિયસ છે કે તમે ફોર્સ એપ્લાય કરો છો તો પછી તે ત્યારે રેસ્ટ રહેશે નહીં. એટલે આનો જે રાઈટ આન્સર છે, રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી. ઓકે, ચલો નેક્સ્ટ MCQ. યુનિટ ઓફ થર્મલ કન્ડક્ટિવિટી ઇન MKS યુનિટ. ઓબ્વિયસ છે તમે જ્યારે ન્યુમેરિકલ પણ સોલ્વ કરતા હશો ને તો આ જે થર્મલ કન્ડક્ટિવિટી છે તેનો યુનિટ તમને આપ્યો જ હશે. બરાબર, એટલે તમે વિચારશો કે તેને યાદ રાખવાની શું જરૂર છે? નહીં યાદ રાખશો તો પછી આ ટાઈપના MCQ પૂછાશે તો તમે એટેન્ડ નહીં કરી શકશો. બરાબર, ચલો હવે અહીંયા થર્મલ કન્ડક્ટિવિટી વિશેનો યુનિટ પૂછ્યો છે. તો આપણે રેટ ઓફ હીટ ટ્રાન્સફર તેના માટેનું ફોર્મ્યુલા શું ભણ્યા છે આપણે? Q ડિવાઇડ બાય T is equal to minus KA into DT by DX. ઓકે, ચલો હવે અહીંયા આપણને શું પૂછ્યું છે? થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે જે છે તેને આપણે સૂત્રનો કરતા બનાવવાનો અને માઇનસ જે છે તેને આપણે અહીંયા નેગ્લેજિબલ કરીશું. કેમ? કારણ કે યુનિટ આપણે તો ફાઇન્ડ કરવાનું છે ને, તો પ્લસ હોય કે માઇનસ હોય યુનિટમાં તો કોઈ ફેર નહીં આવશે. બરાબર, એટલે આપણે માઇનસ જે છે તેને અવોઇડ કરીએ અને k ને સૂત્રનો કરતા બનાવીશું. તો k ઇઝ ઇક્વલ ટુ શું થશે? Q into dx ડિવાઇડ બાય T A dt. બરાબર, ચાલો તો Q જે છે, Q માટેનો યુનિટ શું થશે? કિલો કેલરી. dx એટલે કે ડિસ્ટન્સની વાત કરે છે. તો ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ આપણને શામાં જોવા મળશે? મીટરમાં. અહીંયા એરિયા, એ એટલે શું થશે? એરિયા. તો એરિયા જે છે તે આપણને શામાં મળશે? મીટર સ્ક્વેરમાં. ટી એટલે કે ટાઈમ. બરાબર, તો ટાઈમ જે છે એ ટાઈમ આપણને શામાં આપશે? અવર્સમાં. અને dt એટલે કે ટેમ્પરેચર ડિફરન્સ. તો ટેમ્પરેચર ડિફરન્સ આપણને શામાં આપશે?
ક્યાં તો ડિગ્રી સેલ્સિયસમાં અથવા તો કેલ્વિનમાં. આપણે જોઈ લેવાનું કે અહીંયા આપણને જે ઓપ્શન્સ આપ્યા છે એ ઓપ્શનમાં ડિગ્રી સેલ્સિયસ છે કે પછી કેલ્વિન છે, એ પ્રમાણે આપણે અહીંયા યુનિટ જે છે તે સેટ કરીશું. ઓકે, તો ફાઇનલ જે યુનિટ છે, ફાઇનલ યુનિટ આપણો આ અહીંયા બની જાય છે. તો K ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? કિલો કેલરી ઇન્ટુ મીટર ડિવાઈડ બાય અવર્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. તો એવો તમને ઓપ્શન કયો જોવા મળે છે? એવો ઓપ્શન છે ઓપ્શન બી. બરાબર, એટલે થર્મલ કન્ડક્ટિવિટી જે છે, થર્મલ કન્ડક્ટિવિટીનો યુનિટ MKS ની અંદર તમને શું જોવા મળશે? કિલો કેલરી ઇન્ટુ મીટર ડિવાઈડ બાય અવર્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એટલે જો તમે યુનિટ ડાયરેક્ટલી યાદ રાખવા નહીં માંગતા હોવ તો તમને આ રીતે ડિરાઈવ કરીને પણ તમને આવડવું જોઈએ, તો જ તમે આ ટાઈપના MCQ જે છે તેને સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ MCQ, રેન્કાઇન થિયરી. હવે રેન્કાઇન થિયરી જે છે એ રેન્કાઇન થિયરી એકચ્યુઅલીમાં આપણને શાના બેઝિસ પર પૂછી છે? થિયરી ઓફ ફેલર્સ. બરાબર, તો જ્યારે થિયરી ઓફ ફેલર્સના બેઝિસ ઉપર રેન્કાઇન થિયરી વિશે પૂછી હોય તો રેન્કાઇન થિયરી આપણે કયા મટીરિયલ માટે એપ્લાય કરી શકીએ? ઓબ્વિયસ છે કે તેના માટે તો બ્રિટલ મટીરિયલ જે હશે તેના પર આપણે એપ્લાય કરીશું. એટલે આનો રાઈટ આન્સર જે છે તે શું થશે? બ્રિટલ મટીરિયલ. ચલો આગળ વધીએ. ધ વોલ્યુમેટ્રિક ચેન્જ ઓફ ધ ફ્લુઇડ. બરાબર, ફ્લુઇડ જે છે તે ફ્લુઇડની અંદર વોલ્યુમેટ્રિક આપણે શું છે? ચેન્જ થાય છે. કોઝ્ડ બાય અ રેઝિસ્ટન્સ. પણ એ ચેન્જ શાના કારણે થાય છે? રેઝિસ્ટન્સના કારણે. તો તેને આપણે શું કહીશું? તેને આપણે કહીશું કમ્પ્રેસિબિલિટી. બરાબર છે ને? જો નહીં યાદ હોય તો કમ્પ્રેસિબિલિટી એને આપણે શાના વડે ડિનોટેટ કરીએ છીએ? બીટા વડે. તો બીટા જે છે એ બીટાનું ફોર્મ્યુલા એકચ્યુઅલમાં શું છે? Compressibility is equal to fractional change in volume divided by change in pressure. હું શું બોલું છું? Fractional change in volume divided by change in pressure. અને આના બેઝિસ ઉપર આપણે બીટાનું વોલ્યુમના ટર્મ્સમાં આપણે એક ઇક્વેશન લખતા હતા. શું લખતા હતા? માઇનસ ડીવી બાય વી ડિવાઈડ બાય ડીપી. હવે આપણે આમનું સિમ્પ્લિફિકેશન આપશું તો સિમ્પ્લિફિકેશનમાં આપણને ફાઇનલ ઇક્વેશન શું જોવા મળશે? કમ્પ્રેસિબિલિટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી ઇન્ટુ વીડીપી. અને એ જ તમને અહીંયા પૂછ્યું છે કે વોલ્યુમેટ્રિક ચેન્જ. ઓકે, એટલે આ જે MCQ છે તેનો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન સી, કમ્પ્રેસિબિલિટી. ઓકે, ચાલો નેક્સ્ટ MCQ, થર્મલ કન્ડક્ટિવિટી. હવે થર્મલ કન્ડક્ટિવિટી જે છે તે તમને અલગ અલગ મટીરિયલ માટે પૂછી શકે છે. અહીંયા આપણને શાના માટે પૂછ્યું છે? સોલિડ મેટલ્સ માટે. તો વાંચો શું કહે છે? થર્મલ કન્ડક્ટિવિટી ઓફ સોલિડ મેટલ્સ વિથ રાઇઝ ઇન ટેમ્પરેચર. ઓબ્વિયસ છે કે જ્યારે પણ થર્મલ કન્ડક્ટિવિટી સોલિડ મેટલ્સની જે છે તે રાઇઝ થશે તો ત્યારે ટેમ્પરેચરમાં શું જોવા મળશે? ટેમ્પરેચર જે છે તેમની અંદર ઘટાડો જોવા મળશે. ઓકે, જરૂરી નથી કે અહીંયા સોલિડ જ આવી શકે. બરાબર છે? આ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે કયું મટીરિયલ આપણને આપ્યું છે. અહીંયા સોલિડ મેટલ છે એટલે આપણું શું થશે? ડિક્રીઝ. ચલો નેક્સ્ટ, fluid is a substance which offers no resistance to change of. ફ્લુઇડ જે છે તે ફ્લુઇડ કઈ વસ્તુનો પ્રતિકાર કરે છે? બરાબર, નો રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઓફ. તો કયો ચેન્જ નહીં કરી શકશે? એનો શેપ. બરાબર, રાઈટ આન્સર શું છે? શેપ. જો અહીંયા શું લખ્યું છે? પ્રેશર. તો પ્રેશર જે છે, પ્રેશર તો આપણે પંપનો યુઝ કરીશું તો આપણે એક ઇનલેટ પરથી આઉટલેટની અંદર આપણે ઇન્ક્રીઝ કરી શકીશું. બરાબર છે? એ જ રીતે નીચે લખ્યું છે ફ્લો. તો ફ્લો જે છે એ ફ્લો માટે આપણે નોઝલનો યુઝ કરીશું તો ફ્લો જે છે તેની અંદર વધઘટ કરી શકીશું ઇન ટર્મ્સ ઓફ વેલોસિટી.
બરાબર છે. અને લાસ્ટમાં લખ્યું છે વોલ્યુમ. તો વોલ્યુમની અંદર પણ આપણી જે કન્ટિન્યુટી ઇક્વેશન છે તો એના બેસિસ ઉપરથી વોલ્યુમની અંદર પણ વધારો ઘટાડો કરી શકીશું. યસ, પણ શેપ એક એવી વસ્તુ છે કે જેની અંદર આપણે કોઈ ચેન્જ નહીં કરી શકીએ. બરાબર, એટલે સમજજો પહેલા ઓપ્શન કયા આપ્યા છે તે જોવાના અને એમના પરથી ડિસાઇડ કરવાનું રહેશે કે ઓપ્શન કયો સાચો આવશે. બરાબર, અહીંયા પૂછ્યું શું છે, નો રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઓફ, શું ચેન્જ નહીં થશે. બરાબર, એટલે રાઈટ આન્સર જે છે તે શું થશે, ઓપ્શન સી છે. ઓકે, ચલો નેક્સ્ટ MCQ. નેક્સ્ટ શું કહે છે, ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ of a mild steel specimen can be roughly predicted from which hardness test. Obvious છે, અહીંયા ટેન્સાઇલ સ્ટ્રેન્થ પૂછી છે. બરાબર, અને પાછું માઇલ્ડ સ્ટીલનું સ્પેસિમેન આપ્યું છે. તો એમના માટેનો જે રાઈટ આન્સર છે એટલે કે આપણે કઈ ટેસ્ટનો આપણે યુઝ કરીશું, એક જ ટેસ્ટ હશે તેના માટે જેનું નામ છે બ્રિનલ ટેસ્ટ. બરાબર, શું હશે, બ્રિનેલ ટેસ્ટ. ઓકે, ચલો આગળ. નેક્સ્ટ, ડેન્સિટી ઓફ વોટર ઇઝ મેક્સિમમ એટ. આ MCQ એમના માટે લેવામાં આવ્યો છે જેને અહીંયાથી જોવા પર એવું લાગશે કે 0 ડિગ્રી સેલ્સિયસ આવશે. બરાબર, ડેન્સિટી પૂછી છે તો ડેન્સિટી માટે તમે કહેશો કે સર આ ટાઈપનું તો ક્યાં આપણને ખ્યાલ આવે છે. બરાબર, એટલે જ આ MCQ અહીંયા મૂકવામાં આવ્યો છે, કારણ કે આ MCQ આપણને વારંવાર એક્ઝામની અંદર જોવા મળી શકે છે. બરાબર, એટલે આ ટાઈપના MCQમાં પણ થોડું ધ્યાન આપવાનું. અહીંયા વોટરની ડેન્સિટી ક્યારે મેક્સિમમ જોવા મળશે, અહીંયા તમને જે 4 ટેમ્પરેચર આપ્યા છે, 4 ટેમ્પરેચરમાં તમે જોઈ શકો છો, તમને સેલ્સિયસમાં પણ આપ્યું છે એઝ વેલ એઝ કેલ્વિન જે છે તેમાં પણ આપ્યું છે. બરાબર, એટલે જે સ્ટુડન્ટ હશે તેને ખ્યાલ હશે કે આની અંદર તો 0 ડિગ્રી સેલ્સિયસ આવશે તો તે 0 ડિગ્રી પણ જોશે, એમાં પણ તેને સેલ્સિયસ જોવા મળશે એઝ વેલ એઝ કેલ્વિન પણ જોવા મળશે. તો પછી હવે તેને ખ્યાલ હોવું જોઈએ કે એકચ્યુઅલીમાં આનો રાઈટ આન્સર જે છે તે 0 ને રિલેટેડમાં કોઈ નહીં આવશે. બરાબર, અહીંયા પૂછ્યું છે મેક્સિમમ, તો ડેન્સિટી વોટરની મેક્સિમમ જે છે તે આપણને જોવા મળે છે 4 ડિગ્રી સેલ્સિયસે. બરાબર, ઓપ્શન સી. ખાસ ધ્યાનમાં રાખજો, વોટરની ડેન્સિટી મેક્સિમમ કયા ટેમ્પરેચરે જોવા મળે છે, મેક્સિમમની વાત કરી છે તો મેક્સિમમ તમને ક્યાં જોવા મળશે, જે 4 ડિગ્રી સેલ્સિયસ છે ત્યાં જોવા મળશે. ઓકે, એટલે આ MCQમાં થોડું ધ્યાન રાખવું. ચલો 9th સમજો. આ તમને જોઈને એવું લાગશે કે અહીંયા આપણને કોઈ ન્યુમેરિકલ સોલ્વ કરવો પડશે, નહીં, ડાયરેક્ટલી તમે આનો આન્સર જે છે તે મેળવી શકશો. કઈ રીતે, વાંચો. ઇન ધ કેસ ઓફ ઇલાસ્ટિક બાર, સૌથી પહેલા ધ્યાન રાખજો બાર જે છે તે કયો આપ્યો છે આપણને, કયા બારની વાત કરીએ છીએ આપણે, ઇલાસ્ટિક બાર. ફિક્સ્ડ એટ ધ અપર એન્ડ, એટલે કે એક એન્ડ જે છે ટોપ વાળો પાર્ટ તેને આપણે શું કરી નાખ્યો છે, ફિક્સ, એન્ડ લોડેડ બાય અ ફોલિંગ વેઇટ એટ ધ લોઅર એન્ડ. હવે આ અપર એન્ડ છે તેની સાથે આ જે આપણું બાર છે તેને ફિક્સ કર્યો છે. હવે લોઅર જે એન્ડ છે તે ફ્રીલી છે, પણ એ જે ફ્રીલી છે તેમના પર આપણે એક વેઇટ એટેચ કર્યું છે. ઓબ્વિયસ છે કે એ જે વેઇટ એટેચ કરીશું તે ગ્રેવિટેશનલ ફોર્સના કારણે ડાઉનવર્ડમાં એક્ટ કરશે. યસ, તો આપણને શું પૂછ્યું છે, ધ શોક લોડ પ્રોડ્યુસ, એટલે કે લોડ જે પ્રોડ્યુસ થાય છે, આ વર્ડને જો આપણે અવોઇડ કરીએ તો પણ ચાલશે. આપણને પૂછ્યું શું છે, ધ લોડ પ્રોડ્યુસ કેન બી ડિક્રીઝડ બાય, એટલે કે જે લોડ પ્રોડ્યુસ થાય છે તો એ પ્રોડ્યુસ થતા લોડને તમે ડિક્રીઝ કઈ રીતે કરી શકશો. બરાબર છે, લોડ જે પ્રોડ્યુસ થાય છે તો એ પ્રોડ્યુસ થયેલા લોડને તમારે ડિક્રીઝ કરવાનું છે. તો ડિક્રીઝ કઈ રીતે કરીશું, ક્રોસ સેક્શન એરિયા જે છે તેને તમારે ડિક્રીઝ કરવો પડશે. બરાબર, જે ક્રોસ સેક્શન એરિયા છે, ક્રોસ સેક્શન એરિયા તમારે ડિક્રીઝ કરવો પડશે. આવે છે ખ્યાલ, ડન. એટલે આવું જોઈને ડાયરેક્ટલી એવું જ નહીં સમજી લેવાનું કે ન્યુમેરિકલ જ આપ્યા છે, આ થોડું ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો હવે નેક્સ્ટ, ધ ઇન્સ્યુલેશન એબિલિટી ઓફ એન ઇન્સ્યુલેટર. બરાબર, ખાસ વર્ડ જે છે વર્ડમાં ધ્યાન આપજો. શું પૂછ્યું છે, ધ ઇન્સ્યુલેશન એબિલિટી ઓફ એન ઇન્સ્યુલેટર વિથ ધ પ્રેઝન્સ ઓફ મોઇસ્ચર, એટલે મોઇસ્ચરની પ્રેઝન્ટમાં ઇન્સ્યુલેટર જે છે એટલે કે ઇન્સ્યુલેટરની ઇન્સ્યુલેશન એબિલિટી, તો તે આપણને કેવી જોવા મળશે, એ આપણને જોવા મળશે
ડિક્રીઝ થયેલી. ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આપણને પૂછ્યું છે મોઇસ્ચર્સ માટે, મોઇસ્ચર્સની પ્રેઝન્સમાં, બરાબર, એટલે આપણો આન્સર જે છે આપણને કેવો જોવા મળશે? ઓપ્શન બી, ડિક્રીઝ. ઓકે, ચાલો નેક્સ્ટ, ઇન અ સ્ટેટિક ફ્લુઇડ, બરાબર, અહીંયા ધ્યાન રાખજો, આપણે ફ્લુઇડ મિકેનિક્સની અંદર અલગ અલગ ટાઈપના ફ્લુઇડ વિશે આપણે ભણ્યા છે. એટલે અહીંયા ઓલરેડી ડિફાઇન કર્યું છે કે સ્ટેટિક ફ્લુઇડ જે છે, તો સ્ટેટિક ફ્લુઇડની અંદર તમને શું જોવા મળશે? સૌથી પહેલું, રેઝિસ્ટન્સ ટુ શિયર સ્ટ્રેસ ઇઝ સ્મોલ, બરાબર, પણ એકચ્યુઅલી તમે જોઈ શકશો કે જ્યારે સ્ટેટિક ફ્લુઇડ હશે તો સ્ટેટિક ફ્લુઇડની અંદર શિયર સ્ટ્રેસ જે છે એ શિયર સ્ટ્રેસની વેલ્યુ 0 હશે. એટલે અહીંયા તો એવું કહે છે કે રેઝિસ્ટન્સ જે છે તે નાનું જોવા મળશે. એટલે આ ઓપ્શન જે છે એ તો આપણો નહીં આવશે. યસ, ફ્લુઇડ પ્રેશર ઇઝ 0, પ્રેશર 0 તમારું નહીં થશે, બરાબર, પ્રેશર 0 નહીં હશે. અહીંયા એવું કહે છે પ્રેશર 0, ખોટું છે, બરાબર. લિનિયર ડિફોર્મેશન ઇઝ સ્મોલ, તો ડિફોર્મેશન જે છે એ અહીંયા નાનું નહીં જોવા મળે. ઓકે, અને આ જે એમસીક્યુ છે એ એમસીક્યુ તમને ખ્યાલ જ આવી જવો જોઈએ. આ તો બેઝિક એમસીક્યુ છે કે સ્ટેટિક ફ્લુઇડની જ્યારે પણ વાત કરી હોય તો તેમની અંદર ઓનલી અને ઓનલી જે નોર્મલ સ્ટ્રેસ છે તે નોર્મલ સ્ટ્રેસ જ એક્ઝિસ્ટ કરતા હશે, બરાબર. એટલે આ જે એમસીક્યુ છે તેનો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન ડી. ઓકે, જો નહીં ખ્યાલ હોય તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ એમસીક્યુ પણ આપણને ઇમ્પોર્ટન્સ છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એમસીક્યુ, થર્મલ કન્ડક્ટિવિટી, ફરી પાછું, બરાબર, અલગ અલગ કેસ છે. ઓકે, તો થર્મલ કન્ડક્ટિવિટી અહીંયા શાના માટે પૂછ્યું છે? થર્મલ કન્ડક્ટિવિટી ઓફ નોન મેટાલિક એમરફસ સોલિડ્સ વિથ ડિક્રીઝ ઇન ટેમ્પરેચર, બરાબર. તો અહીંયા તમે ધ્યાન રાખશો કે અહીંયા પણ તમને સોલિડના રિલેટેડમાં જ પૂછ્યું છે, બરાબર. તો સોલિડના રિલેટેડમાં પૂછ્યું છે તો આપણને લાસ્ટ ટાઈમમાં શું આન્સર મળ્યો હતો? ડિક્રીઝ. અહીંયા પણ આપણું શું આન્સર જોવા મળશે? ડિક્રીઝ, બરાબર. જેમને નહીં ખ્યાલ હોય તો આ જે વર્ડ છે આ વર્ડને ધ્યાનમાં રાખવાના. આ વર્ડના રિલેટેડમાં તમારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે, ક્યાં તો ડિક્રીઝ થશે, ક્યાં તો ઘણી વખત કોન્સ્ટન્ટ પણ જોવા મળશે, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કયા ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે છે. ડન. એટલે અહીંયા આપણો જે રાઈટ ઓપ્શન છે તે શું થશે? ઓપ્શન બી. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ઇફ અ લોડ W is applied instantaneously on a bar. હવે જેને આ વર્ડ ખ્યાલ હશે ને કે ઇન્સ્ટન્ટેનિયસલી વાત કરી છે એટલે તેને આગળ વાંચવાનું કોઈ જ જરૂર નહીં રહેશે. કેમ? કારણ કે ઇન્સ્ટન્ટેનિયસ હશે તો આપણે શું લખીશું? 2W ડિવાઇડ બાય A. બસ અહીંયા જ વાત પતી જશે. પણ એક વખત વાંચીએ શું કહેવા માંગે છે, કંઈક ચેન્જ કર્યું છે, જોઈ લઈએ એક વખત. શું કહે છે? If a load is applied instantaneously on a bar of cross section A, then the stress included in the bar. ઓકે, સ્ટ્રેસ જ આપણને પૂછ્યું છે એટલે સ્ટ્રેસ માટે આપણું ફોર્મ્યુલા શું થશે? ડ્યુ ટુ ઇન્સ્ટન્ટેનિયસ, બરાબર. સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ આપણને શું જોવા મળશે? 2 ટાઈમ્સ લોડ ડિવાઇડ બાય A, બરાબર. 2 ટાઈમ્સ લોડ ડિવાઇડ બાય A. ચાલો તો રાઈટ આન્સર જે છે, રાઈટ આન્સર તમને શું જોવા મળશે? ઓપ્શન સી. ડન. ચાલો આગળ વધીએ. ચાલો હવે નેક્સ્ટ ખાસ ધ્યાનમાં રાખજો, આ જે એમસીક્યુ છે ને આ એમસીક્યુ તો એટલો બેઝિક છે કે તમને આવડવો જોઈએ, બરાબર. વાંચો શું કહે છે? When heat is transferred from one particle of a hot body to another by a actual motion of heated particles, it is referred to as heat transfer by. ખ્યાલ આવે છે શું પૂછે છે? હોટ બોડી છે, હોટ બોડીથી બીજી બોડી તરફ તમારે હીટ જે છે તેને ટ્રાન્સફર કરવાની છે, બરાબર. તો એ જે હીટ ટ્રાન્સફર થતી હશે તો તેને આપણે શું કહીશું?
બરાબર, સમજો હજુ પણ ધ્યાનથી. શું કહે છે? When heat is transferred from one particle of a hot body to another by the actual motion of heated particles, it is known as. તો એને આપણે શું કહીશું? કંડક્શન. બરાબર. હવે કંડક્શન માટેની બેઝિક જે ડેફિનેશન છે તેને લઈને નહીં ચાલ્યા કરવાની. બરાબર. હવે ડેફિનેશન જે છે ડેફિનેશન પણ આપણને અલગ અલગ રીતે પૂછાઈ જ શકે છે. ઓકે, એટલે સમજવાની કોશિશ કરજો અને એના બેઝિસ ઉપર આપણો જે રાઈટ આન્સર છે એ કંડક્શન જોવા મળશે. બરાબર. ચાલો આગળ શું કહે છે? If a load is applied instantaneously on a bar, then the stress included on a bar will be. હવે અહીંયા આપણને ઓપ્શન નથી આપ્યા કે W/A, 2W/A, 3W/A, પણ આપણને ઓપ્શન જે છે ઓપ્શન અલગ અલગ આપ્યા છે. ઓપ્શનમાં જો સૌથી પહેલું શું કહે છે? Be independent of the ratio of the mass of load divided by mass of the bar. અહીંયા શું કહે છે? M. હવે M જે છે તે લોડ અને અહીંયા M કહે છે તે બાર. તો એવું કહેવા માંગે છે કે અહીંયાથી ઇન્ડિપેન્ડન્ટ છે. યસ, કારણ કે આપણું જે ફોર્મ્યુલા છે તેમાં આપણે લોડ અને એરિયાને કન્સિડર કરીએ છીએ. આપણે માસને રિલેટેડમાં તો ક્યાં આપણે જોઈએ છે? બરાબર છે. એટલે આપણો જે ફર્સ્ટ જે MCQ નો આન્સર છે તે જ આપણો શું થશે? રાઈટ આન્સર. એટલે અહીંયા રાઈટ આન્સર આપણને શું જોવા મળશે? ઓપ્શન A. ઓકે, ખ્યાલ આવ્યો કઈ રીતના MCQ પૂછાઈ શકે છે? તો આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે ખ્યાલ આવ્યો હશે. કયા ટાઈપના MCQ પૂછાઈ શકે છે તેમનું પણ હવે તમને ધીરે ધીરે ખ્યાલ આવવા મળ્યો હશે. બરાબર. તો આ વિડીયોને આપણે હવે અહીંયા સ્ટોપ કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા MCQ સાથે મળીએ. થેન્ક યુ.